હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ફોર ઇંગ્લિશ. અંગ્રેજી શીખવા આપનું એન્જલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આજે આ ટોપિકમાં આપણે ચર્ચા કરવાના છીએ the use of to have to. To have to નો ઉપયોગ વર્તમાન કાળમાં. બે have અને has એ to have ના રૂપ તો છે. મલ્ટી પર્પઝ એનો યુઝ થાય છે વિવિધ રીતે. એક તો મારી પાસે પેન છે તો I have a pen. એક આ પ્રકારની વાક્ય રચના બને. બીજું પૂર્ણ વર્તમાન કાળની બનશે. મેં બોર્ડ ઉપર ટુ હેવ ટુ વર્તમાનમાં હેવ ટુ હેઝ ટુ બરાબર પડે છે એટલું લખ્યું છે. I have written on board all this, right? આ બીજી વાક્ય રચના બની. ત્રીજી વાક્ય રચનામાં હવે જે ઉપયોગ આપણે આજે શીખવાના છીએ તે એ કોઈ પૂર્ણ કાળમાં પણ હેવ નો હેઝ નો ઉપયોગ નથી કે ન તો માલિકી દર્શાવવા માટે છે. તો શું છે? તો ઘણી વખત આપણા વ્યવહારમાં રોજિંદી વાતચીતમાં ક્યાંક ને ક્યાંક એવી કેટલી ક્રિયાઓ હોય છે કે જે કર્તાને ઈચ્છા ન હોવા છતાંય કરવી પડે છે. તો ફેમસ એક્ઝામ્પલ વ્યવહારિક લેવું હોય તો વિદ્યાર્થીઓએ નિશાળે જવું પડે છે. બહુ મોટા ભાગના વિદ્યાર્થીઓ they don't want to go to school but they have to go. તેઓએ જવું પડે છે. તો શું વાક્ય આવું બન્યું કે વિદ્યાર્થીઓએ નિશાળે કે સ્કૂલે જવું પડે છે, અથવા તો વિદ્યાર્થીઓએ લેસન કરવું પડે છે, હોમવર્ક કરવું પડે. આને બહુ એવું કઈ દિલથી ઈચ્છા હોય અને ક્રિયા કરતા હોય એવું છે નહીં. મોટા ભાગની વાત છે. તો સ્ટુડન્ટ્સ have to go to school. શું આવ્યું અહીંયા? have to go. વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ બહુવચન હોવાથી have plus to એટલે મતલબ કે ત્યાં have વપરાયો. અહીંયા આનો અર્થ થાય છે પડે છે. હવે પડે છે એટલે કયા સંદર્ભમાં? જનરલી પડે છે એટલે falls ના અર્થમાં નહીં, ઉપરથી નીચે પડે છે ના અર્થમાં નહીં. પડે છે એટલે ફરજ પડે છે. પડે છે મતલબ કઈ ક્રિયા કરવા માટે શું પડે છે? ફરજ પડે છે. આમ ઈચ્છા નથી છતાં પણ કરવું પડે છે. એકાદું હવે એકવચનનું વાક્ય લઈએ, બરાબર છે? તો એકવચનના વાક્યમાં લખીએ કે વિભાએ વહેલા ઉઠવું પડે છે. વિભા મેડમને બહુ વહેલા ઉઠવાની ઈચ્છા નથી, પરંતુ સિચ્યુએશન એવી છે કે એને વહેલા ઉઠવું પડે છે. તો વાક્ય બનશે કંઈક આવું: વિભા has to get up early. તો has to get up early. વિભાએ વહેલા ઉઠવું પડે છે. આ બની વર્તમાન કાળની વાક્ય રચના કે અમારે આમ કરવું પડે છે, અમારે દરરોજ નિશાળે જવું પડે છે. we have to go to school daily. મારે સમયસર લોકોને DVDs વિડિયોઝ વગેરે મોકલવાના હોય છે કે મોકલવા પડે છે. I have to send DVDs and videos and books to students in time. ભગવાને બધાનું ધ્યાન રાખવું પડે છે. God has to look after all of. અથવા તો આ ચોકીદારે અહીંયા સતત 10 કલાક ઊભા રહેવું પડે છે. તો this watchman has to stand here for 10 hours daily. ડ્રાઈવરે સતત ડ્રાઇવિંગ કરવું પડે છે. તો ડ્રાઈવર has to drive continuously. આવી lots of ક્રિયાઓ આવશે કે જે કર્તાએ પોતે બહુ દિલથી કરવાને બદલે એની એક ફરજના ભાગરૂપે એ કરવી પડતી હોય છે. આ વાક્ય રચના બની નકારની વાક્ય રચના. હવે આની નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના કઈ રીતે બને છે તે પણ જોઈ લઈએ છીએ. જેમ કે દાદી માએ કામ કરવું પડતું નથી. એ વૃદ્ધ થઈ ગયા છે. હવે અમારે આ દાદીમાને કામ કરવું પડતું નથી. પહેલા દાદીમાને એને ઘરેથી સંતાનો ધ્યાન નથી આપતા એટલે આ દાદીમાએ કામ કરવું પડે છે. This grandmother has to work for her livelihood. But આ દાદીમાએ કામ કરવું પડતું નથી. તો આમ ફરજ નથી પડતી. નકારાત્મક હોય તો જોઈએ. હવે grandmother
સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે તો doesn't આવ્યો અને પછી have to work શું આવ્યું અહીંયા does આવી ગયો એટલે પાછું has ને બદલે એનું મૂળ ક્રિયાપદ આવી ગયું એટલે have અને to આ બહુ સમજવા જેવી વાત છે પરીક્ષાઓમાં પણ ક્યારેક પૂછાય છે વાતચીતમાં તો આપણે વાપરીએ છીએ યુઝ કરી જ નાખવાનું she doesn't have to get up early he doesn't have to go to office early in the morning this peon doesn't have to come on Sunday આ પટ્ટાવાળા રવિવારે નથી આવવું પડતું this peon doesn't have to come on Sunday તો doesn't have to does આવવાથી પાછું મૂળ રૂપ આવી ગયું છે do પણ આવી શકે જેમ કે you don't have to earn તમારે હવે કમાવું પડતું નથી જાને તું જાને ના માં મૂવીમાં પેલો જે હીરોઈન નો ભાઈ છે એ કહે છે ને કે પૈસાદાર બનने का फायदा यही है कि काम नहीं करना पड़ता we don't have to work we don't have to earn અમારે કમાવું પડતું નથી તો સાદા વર્તમાનની પદ્ધતિની રીતે do does નિયમ મુજબ I we you they બહુવચન તો do અને not is it એકવચન તો does અને not અને પાછળ મૂળ રૂપ એટલે કે have you don't have to earn તમારે તમારે કમાવું પડતું નથી આ બની નકારાત્મક વાક્ય રચના એકાદી આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના પણ જોઈ લઈએ કે શું તેઓએ શું તેણીએ આમ કરવું પડે છે તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ એનો યુઝ થાય છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો શું તેણીએ બાળકોને તૈયાર કરવા પડે છે હવે તો બાળકો મોટા થઈ ગયા છે નિશાળે તૈયાર થઈને જાતે જતા રહે છે શું હજુ તેણીએ બાળકોને તૈયાર કરવા પડે છે તો does she have to prepare children તેણીએ બાળકોને તૈયાર કરવા પડે છે હા does she have to prepare children બની ગયું તો અહીંયા does નો ઉપયોગ થશે પાછો અને have to તો dear friends when you want to indicate any such action which the particular subject doesn't want to do કરતા જ્યારે એક ક્રિયા કરવા બહુ દિલથી ઈચ્છતો ન હોય ફરજના ભાગ રૂપે એ કરવી પડતી હોય ન કરવી પડતી હોય એવા દરેક પ્રકારની સિચ્યુએશનમાં have to અને has to નો યુઝ થાય નકારમાં do not have to કે doesn't have to પ્રશ્નાર્થમાં do does આગળ અને have પાછળ ક્રિયાપદનું કેવું રૂપ આવશે to વાળું રૂપ આવશે dear friends that keep in mind એક્ઝામમાં જો પાછળ મૂળ રૂપ આવ્યું હોય તો એ to લખવું અને જો have to લખ્યું હોય તો ભૂલથી ને ત્રીજું રૂપ ના લગાડો આવું આવી શકે છે બની શકે છે ઓકે the use of to have in past tense એટલે કે ભૂતકાળમાં to have to નો ઉપયોગ કેવી રીતે ક્યાંને શું દર્શાવવા માટે થાય છે તે ભૂતકાળમાં એટલે કે the use of had to સાદી ભાષામાં બીજી રીતે કેવું હોય તો had to નો ઉપયોગ had to પછી કે to આવ્યું એટલે વિવાદ ક્રિયાપદનું મૂળ રૂપ ગુજરાતી અર્થ આવ્યો છે સામે પડ્યા પડ્યાતા પડ્યા હતા પડી અથવા પડીતી પડી હતી પડ્યું પડ્યું હતું પડ્યું હતું પડ્યા પડ્યા પડ્યો પડ્યો હતો અથવા પડ્યો તો કે ખાલી પડ્યું એટલે પડવું મતલબ પડ્યો તો એટલે ઉપરથી નીચે પડ્યો તો એમ નહીં શું પડ્યું હતું કયા અર્થમાં છે ફરજના અર્થમાં ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે કે ગઈકાલે અમે બસ ચૂકી ગયા તેથી અમારે 1 કલાક સુધી રાહ જોવી પડી તો એક ફરજ પડી આપણે રાહ જોવાની બસ સ્ટેન્ડમાં જરા બી ઈચ્છા નહોતી બટ એઝ વી મિસ્ડ ધ ટ્રેન અમે ટ્રેન ચૂકી ગઈ આખું વાક્ય લખીએ વી મિસ્ડ ટ્રેન ઓર અ બસ સો તેથી we had to wait for 1 hour 1 કલાક સુધી રાહ જોવી પડી તો had to wait અમારે 1 કલાક સુધી રાહ જોવી પડી હવે કોઈ ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ કરવું હોય તો કેવી રીતે થઈ જાય તો આમ થાય તમારે ગઈકાલે 10 વાગ્યા સુધી કામ કરવું પડ્યું
કર્યું ભૂતકાળનું હોવાથી હેડ મૂકી દો. પછી કામ કરવું, હું ગુજરાતીમાં જ્યારે આવે તો એ મૂળ રૂપ સાથે હોય છે અને તેઓ ત્યાં પ્રેક્ટિસ કરવા જાય છે તો વા. હું અંગ્રેજી શીખવા ઈચ્છું છું, વા હું વગે તો યુ હેડ ટુ. પછી કામ કરવું તો વર્ક. 10 વાગ્યા સુધી માટે અહીંયા લેશું આપણે ટીલ. 10 વાગ્યા 10 o'clock. ગઈકાલે yesterday. કેવી રીતે વાક્ય રચના બની પહેલા કરતા લઈ લીધું વાક્યમાં અને પછી પાછળથી ગોઠવતા. પડ્યું તો હેડ ટુ, કામ કરવું વર્ક, વાત સુધીનું પહેલા ટેલ 10 વાગે 10 o'clock ગઈકાલે yesterday. આ રીતે ગુજરાતીનું અંગ્રેજી પણ તમે બહુ સરસ રીતે ટ્રાન્સલેશન કરી શકો છો કે તેઓએ આના માટે થઈ અને આટલા પૈસા છે ચૂકવવા પડ્યા તો they had to pay that much of amount for this or that. આટલી amount છે તેઓએ ચૂકવવી પડી. આ હવે હેડ એક જ હોવાથી એટલે કે હેડ ટુ એક જ હોવાથી ભૂતકાળમાં બધા સાથે એનો ઉપયોગ થાય, એકવચન બહુવચન વગેરે. હવે નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના ક્યારે વપરાય? નકાર ક્યારે વપરાય કે મારે આમ કરવું પડ્યું અને તમારે આમ ન કરવું પડ્યું. એ અર્થમાં લેવા જઈએ તો વપરાશે નકાર. તમારે ન ચાલવું પડ્યું, સિમ્પલ વાક્ય આપણે કહીએ તો you didn't have to walk. તમને સમયસર છેક સુધીની બસ, રિક્ષા, વાહન વગેરે મળી ગયું અથવા તો તમારી પાસે બાઇક હતું તેથી તમારે ન ચાલવું પડ્યું. you didn't have to walk. હવે જો ફ્રેન્ડ્સ અહીંયા ઘટના કેવી બને છે? હેડ છે ભૂતકાળનું રૂપ છે, એને તમારે નકારમાં ફેરવવાનું. તો હેડ પછી નોટ લગાડવું એ that is less used sentence. બને ખરું you had not to walk એટલે કે આવી રીતે you had not to walk. આ ખોટી વાક્ય રચના તો નથી, ડાયરેક્ટ નોટ લગાડી દીધું, but this is less used. ઓછો યુઝ એનો થાય છે. આ એની કાયદેસરની વાક્ય રચના થઈ સાદા ભૂતકાળની રીતે. તો સહાયક તરીકે સાદા ભૂતકાળમાં did વપરાય. જો did આવી ગયો તો ક્રિયાપદનું પાછું મૂળ રૂપ આવી ગયું એટલે હેડ નું મૂળ રૂપ have. તો અલ્ટિમેટલી સેન્ટેન્સ એવું બની ગયું તમારે રાહ ન જોઈ, તમારે ન ચાલવું પડ્યું તો you didn't have to walk. અથવા તો આવું વાક્ય જે પણ લઈ શકીએ. we didn't have to wait today. આજે અમારે જરાય રાહ ન જોવી પડી. જેવા બસ સ્ટેશને પહોંચ્યા, as soon as we reached the bus station we got a bus and we reached in time. જેવા સમયસર બસ સ્ટેશને પહોંચ્યા, બસ મળી ગઈ, સમયસર પહોંચી ગયા, રાહ જોવી પડી નહીં. we didn't have to wait. આ નકારની વાક્ય રચના બની. પ્રશ્નાર્થ હોય તો હવે કેવી રીતે થશે? વેરી સિમ્પલ. did ને આગળ મૂકી દો. did he have to tell a lie? હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જો સાચું બોલે તો બંને પાર્ટીઓને નુકસાન જાય તેમ હતું અને એને ખોટું બોલવાની જરા બી ટેવ નથી, પણ ટેમ્પરરી એકને નુકસાન ન થાય એ સિચ્યુએશનમાં he did શું ખરેખર તેને ખોટું બોલવું પડ્યું? did he have to tell a lie? સો પેલા આપણે મહાભારતમાં શું તેને ખરેખર ખોટું બોલવું પડ્યું હતું? did he have to tell a lie, speak wrong, false? તો did ને આગળ લગાડો. he, she, એકવચન, બહુવચન, I, we, they, બહુવચન બધા સાથે did અને ક્રિયાપદ have અને મૂળ રૂપ. તો આ છે this is the use of had to in past. ભૂતકાળમાં had to નો ઉપયોગ અથવા to have to નો ભૂતકાળમાં ઉપયોગ બધું એકનો એક જ એરિયા છે. we are going to learn or study about the use of to have to in future. ભવિષ્યકાળમાં to have to નો ઉપયોગ ક્યાં થશે, કેવી રીતે થશે, શા માટે, શું દર્શાવવા માટે થશે. ઇમેજિન કલ્પના આપણે કરીએ કે કેટલીક ક્રિયાઓ, કેટલીક વસ્તુઓ ફ્યુચરમાં તમારા મારા દરેક માટે કેવી આવવાની છે કે આવશે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, but by force we have to do. કરવી પડશે આપણે. જેમ કે કેટલાય લોકો છે મતદાન કરવા નથી ઈચ્છતા, but નવા કાયદાને કમ્પલ્સરી વોટિંગને કારણે દરેકે હવે મતદાન કરવું પડશે. everybody
ફેસિલિટી મળવાની છે કે લોકોએ હવે વીજળીથી, પૈસાથી, XYZ કોઈ પણ રીતે સિચ્યુએશનમાં હવે વધારે સહન કરવું પડશે નહીં. તો આવી ફરજ હવે ફ્યુચરમાં નહીં પડે. ના પાડવા માટે will not have to suffer. Soldiers will not have to go on borders. હા, ડ્રોન નો એટલો બધો ડેવલપમેન્ટ થઈ ગયો છે કે હવે બોર્ડર પર તો સૈનિકોને બદલે ડ્રોન્સ ને મોકલી દેશું તો સૈનિકોએ હવે બોર્ડર પર નહીં જવું પડે. ફરજ પડશે નહીં. અહીંયા છે will the captain have to resign? So આ બધી કેપ્ટનની ભૂલો હતી, એને કારણે આટલા મેચીસ, આ XYZ મેચીસ એ હારી ગયો એ બધી ટીમ્સ. તો શું લાગે છે કે કેપ્ટને રાજીનામું આપી દેવું પડશે? will the captain have to resign? right? So તેઓએ હવે આમ કરવું પડશે? will they have to do this now? So હવે તેઓએ દરરોજ કામ નહીં કરવું પડે? will they not have to work daily now onwards? શું તમારે આમ કરવું પડશે? will you have to do this? શું તમારે આમ નહીં કરવું પડે? will you not have to do this? મારે આમ કરવું પડશે, I will have to do this. તો આવી રીતે ફ્યુચરમાં કઈ ફરજ પડશે અથવા ફરજ નહીં પડે અથવા તો ફરજ પડશે એમ જાણવા માટે દરેક સિચ્યુએશનમાં will shall have to નો યુઝ થાય છે. જનરલી બધા સાથે will